અત્યારે કોઈની વાયુમાં પાણી નથી ને નદી આવેલી જાય કહાની કઈ કેવી છે. જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ. સવારના વાગી રહ્યા છે 8 ને 16 ને 78,000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા. તો બધાનો દિલથી ધન્યવાદ. નીકળી ગયો મહાદેવના દર્શન કરવા. નજારો જોવો એક નંબર. પહોંચી ગયો મંદિરે. મહાદેવ, ગણપતિ બાપા, બજરંગબલી, નારાયણગીરી બાપુનું દર્શન કર્યા. ટાઈટ તો હું બાપાને જ લાગે. હું નીકળી ગયો પાછો ને આવી ગયો ઘરે. મમ્મી આજે નાસ્તામાં પરોઠા બનાવજો. પરોઠા બનાવું, મેથી સુધારો મેં. હાલો. I'll be standing on my own, never gonna take my throne. I got no rival, watch 'em all. પરોઠા બનતા તો ટકો આવ્યો. રામ રામ મિત્રો, બાય બાય મિત્રો. હાથ ધોઈને બેહી ગયો પરોઠા ખાવાનું. પરોઠો ટેસ્ટ કર્યું. હા મજા લેવા રાખો. નાસ્તો થઈ ગયો ને હવે જાઉં હે જામજોધપુર. અને હવે કપડે થોડું જવાય. કપડા બદલાવીને તૈયાર થઈ ગયો તો તાર નંગે આવી ગયો. પછી હું બે નીકળી ગયા જામજોધપુર સાઈડ. કારણ કોઈની વાઈમાં પાણી નથી ને નદી આવેલી જાય. કઈ નથી મિત્રો, કેનાલ છોડી છે. પહોંચી ગયા જામજોધપુર ને મળું તમને મિની બ્લોગ પાર્ટ 2 માં. બાય બાય.